ટાઈમ મળે જ નહીં, મોટર માં જાય કરે તો વખત ના મળે, મોટર માં જાય કરે તો ટાઈમ વખત મળે. એના કરતા કડવું લાગે છે, લાગે જ ને કરવું કરતા એ અંતરાય પાડે છે ને. ના ભાઈ, રૂપિયા આવતા હોય ગમે એ પૂર્ણ એને પેલું મૂળ આપવાનું કરવું લાગે. તે અમને કરવું કહેતા હતા મારા હાથમાં તમે થાય નહીં કર્યું, તમે એમ કરીશું. તમે અત્યારે લોકો દવા ખૂબ એમના તન્માયાકાર થઈને કરો તું તન્માયાકાર થયું મારા હાથમાં જતું રહે. તમે બધા તન્માયાકાર થઈને કરો મટાડો ખૂબ ભાવના એમની મટાડવાની બટી જાય. ભૌતિક સુખો ભોગવવાની ઈચ્છાઓ છે, ભૌતિક સુખોમાં સુખ માનવામાં આવે છે. દુનિયાદારી સંસારી જે સુખો લોક જેને સુખ માની રહ્યું છે ખરેખર સુખ નથી, કલ્પના છે. શું છે? કલ્પિત. સાચું સુખ નહીં, આપણે કલ્પિત કલ્પિત મોતી હોય ને, કલ્ચર મોતી એના જેવું એ સાચા મોતી નો. પણ એ વસ્તુ છતાં પણ ભોગવવાની લાલચ થઈ જાય છે, ભોગવવાની લાલચ થઈ જાય છે, ભોગવવાની લાલચ થઈ જાય છે. એ વસ્તુ છે, એ વસ્તુ છતાં ભોગવવાની લાલચ થઈ જાય છે કે મને બધી સગવડ મળે, મને આમ મળે તેમ મળે, બધું એમ થાય. એ તો એવું છે ને કે આંગળી કપાઈ હોય ને, હાજી, કોઈને એમ કે તું પેશાબ કર, નહીં તું પેશાબ કરવા દે, એના જેવું આ સુખો ભોગવવાની ઈચ્છા થાય. બાકી ખરું સુખ શું છે? પોતાના સ્વભાવમાં સુખ છે, આત્માનો જે મૂળ સ્વભાવ છે પોતાનો, આ સનાતન સુખ છે. જ્યાં સુધી આ સુખની આ લૌકિક જ્ઞાનના આધારે દ્રષ્ટિ આપણી બદલાઈ ગઈ છે. કઈ બદલાઈ ગઈ? લૌકિક જ્ઞાન લોકો જેમાં સુખ માન્યું તેમાં આપણે પણ માન્યું, એટલે આખી બિલીફ રોંગ થઈ ગઈ. બરાબર, બિલીફ રોંગ થઈ ગઈ એટલે જ્ઞાન રોંગ થઈ જાય, જ્ઞાન રોંગ થઈ જાય એટલે વર્તન રોંગ થઈ જાય. ત્યાં વર્તન રોંગ થઈ ગયું છે. હવે જાણવું જોઈએ કે આ વર્તન રોંગ છે, આ બધું બિલીફ રોંગ થઈ છે. હવે શું થાય કે મારી સાચી બિલીફ કઈ, એને સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન, હા, તે રાઈટ બિલીફ, સમકિત રાઈટ બિલીફ કહેવાય. બરાબર. એ રાઈટ બિલીફ જ્ઞાની પુરુષ બિહારી આપે ત્યારે રાઈટ જ્ઞાન ઉત્પન્ન થાય ને રાઈટ વર્તન ઉત્પન્ન થાય. એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ ઉત્પન્ન થાય ત્યારે સનાતન સુખ નો પ્રવાહ શરૂ થઈ જાય. પછી એ સુખ આવ્યા પછી જાય નહીં, સંસારના દુઃખો અડે નહીં. એવી ઈચ્છા તો ઘણી થાય છે, પણ સંસારના દુઃખો એવા વચ્ચે વચ્ચે આવી જાય છે દાદાજી, એવા દુઃખો આવી જાય છે. કોઈ વખતે આપણી જવાબદારી ન હોય છતાં બીજા લોકો આપણને અડચણ કરતા હોય છે કે છે. એવું તો આમ ઈચ્છા થઈ જાય છે, પણ એવા પ્રસંગો આવી જાય છે કે આપણી ઈચ્છા ન હોય છતાં આપણને વળગે. હા, એ તો ઈચ્છા ના હોય તો, કારણ કે ઈચ્છા કરી આપણે કે લાવો આ છે તે પેલા આવે છે ને આ દારૂખાના બોમ્બ, એમાં શું કે છે? એટમ બોમ્બ. દારૂખાનામાં કઈ છોકરા બોમ્બ પડે છે ને, એટમ બોમ્બ કે છે. હા, તો હવે ઈચ્છા થઈ કે લાય આ બધા ફોડ થાય, હું ફોડું. એટલે ફોડવાની ઈચ્છા થાય તો પછી દજાય ને, ઈચ્છા જ ના થઈ. ઈચ્છાને કેમ રોકવી એક મોટો સવાલ છે. ના, ઈચ્છા આ ઈચ્છાઓ, આ જગત જે ઈચ્છાઓ કરી રહી છે એ ઈચ્છાઓ ખોટી છે એવું પેલું ભાન થવું જોઈએ. એનો ખ્યાલ આવે છે, જગત ખોટું છે, એની ઈચ્છાઓ નહીં કરવી એ ખ્યાલ પણ આવે છે. પણ આપણને બીજા વચ્ચે અડચણો, અંતરાળો આવે છે, બધા અંતરાળો એવા આવે છે કે જેથી કરીને આપણે સાધન કરી શકતા નથી. ત્યાં સુધી એ કુંડાળામાં ઘૂંચેલા જ છે ત્યાં સુધી તમે ઈચ્છાઓ આમથી બંધ કરો તો આમથી બેસી જાય, આમથી બંધ કરો તો આમથી બેસી જાય.
એ જ્ઞાની પુરુષો જ્યાં સુધી પાપ ધોઈ નાખે નહીં, અનંત અવતારનો પાપો ભરી ગયા છે, પાપો તમે ઘૂંચે ઘૂંચે કરે, જ્ઞાની પુરુષ પાપ ધોઈ નાખે ત્યાર પછી દ્રષ્ટિ બદલી નાખે. શું કહ્યું? દ્રષ્ટિ બદલી નાખે. આ જે સંસારી દ્રષ્ટિ છે, સંસારમાં સુખ છે એવું દ્રષ્ટિ એની બેસી ગઈ છે, એ દ્રષ્ટિ એની ઉડી જાય અને પોતાના સ્વભાવમાં સુખ છે એવું દ્રષ્ટિ બેસી જાય. દ્રષ્ટિ ન ખેદ છે માત્ર, બીજી પછી બહુ બહુ મોટી ભૂલ્યો નથી, પણ ક્યારે પોતાની મેળે છૂટવા જાય ક્યારેય પણ ન છૂટે. કરોડ અવતારે છૂટે, તો છૂટેલો હોય તો છોડાવે, કોઈ છૂટેલો હોય એ આપણને છોડાવે. એટલે આ જ્ઞાની પુરુષ હોય ત્યારે આપણું કામ થઈ જાય, નહીં થાય નહીં. લોક બંધાયેલું છે છોડાવતા. એટલે આ જ્યાં સુધી બહિર્વ્યક્તિઓ છે, આમાં સુખ છે આમાં સુખ છે, એ બહિર્વ્યક્તિ ત્યાં સુધી એ બહિર્મુખી સ્વભાવ કહેવાય, મૂઢાત્મ દશા કહેવાય. એ દશા શું કહેવાય? મૂઢાત્મ દશા. આત્મા તો છે જ, પણ જેમ દારૂ પીધેલો માણસ હોય અને મોટો શેઠ હોય, પણ દારૂ પીધા પછી મૂળ થઈ જાય. હે એવું આ એને મોહ રૂપી કેપ પીધો છે સંસારનો, મૂળ આત્મદશા છે. એ મોહ જ્ઞાની પુરુષો ઉતારી નાખે, એટલે અંતરાત્મા દશા થાય. કેવી થાય? અંતરાત્મા. હા, અંતરાત્મા દશા થાય. અંતરાત્મા દશા થાય, સંકિત થાય એટલે અંતરાત્મા દશા કહેવાય. સંકિત થઈ તો અંતરાત્મા દશામાં બે કામ થાય. એક તો પેલી દ્રષ્ટિ મળી છે ત્યાંય કામ થાય, અને આ દ્રષ્ટિ પાછલા લોચા હોય તે ઉકેલી નાખવા પડે. પ્રારબ્ધ કર્મના જે લોચા હોય ને એને પૂરા કરવા પડે ને. એને અંતરાત્મા એટલે બે કામ કરવું પડે. પાછલા લોચા ઉકેલવા પડે અને નવું આગળની પ્રવૃત્તિ માંડવી પડે. એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કહેવાય. કેવું? ઇન્ટ્રીમ ગવર્મેન્ટ નું સ્થાપન થયું કહેવાય. અને પાછલા લોચા બધા ઉકલી ગયા એટલે ફૂલ ગવર્મેન્ટ થઈ ગયું. ફૂલ ગવર્મેન્ટ એટલે પરમાત્મા સ્વરૂપ થઈ ગયું. જ્ઞાની પુરુષ હોય તો બધું વિગત સહેલી છે, નહીં તો કરોડો હતા એ ભોગવવું પડે. મોટામાં મોટી વાંધો છે જ્ઞાની પુરુષ મળવા મુશ્કેલ, મળવા જ મુશ્કેલ છે, હોતા જ નથી. કોઈ કાળે દુનિયા પર હોતા જ નથી. કોક જ ફેરો એની અસ્તિત્વ હોય. આ કાળ અમારા માટે અજાયબી જેવો છે. કારણ કળિયુગ છે એટલે ક્રોનિક થઈ જાય. કળિયુગમાં રોગ બધો ક્રોનિક થઈ જાય. સત્યુગમાં ક્રોનિક ના થઈ જાય. દવા અસર કરે. અત્યારે દવા અસર કરે ગમે એટલો ધર્મ જાય, પુસ્તકો વાંચે, ભક્તિ કરે, પણ અસર કરે. પથ્થર પર પાણી રેડે ને એવું પલરે જ નહીં. જ્ઞાની પુરુષો પાપ ધોઈ નાખે. કલાકમાં બધા પાપ બધા ભસ્મીભૂત કરી નાખે. ખાલી અમે સીધા દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલાવું છું ને શું કરે, બધા એક તાન થઈ જાય છે, એક આનંદમાં આવી જાય છે. એ આનંદમાં 5 કે 10 મિનિટ જેટલો વખત રહ્યો પાપો ભસ્મીભૂત કરી નાખે. કારણ કે એ આત્માનો આનંદ છે. શું છે? આત્માનો આનંદ. હા, બહારની કોઈ ચીજનો આનંદ નથી, કે અહંકારનો આનંદ નથી, કે લોભનો આનંદ નથી. એ આત્માનો આનંદ ડિરેક્ટ. ઘરે પણ બોલાવું છું છોકરાઓ પાસે, બોલે જ છે. સવારમાં મારો ગ્રેન્ડસન છે, નાનો છે, 4 વર્ષ. દાદા ભગવાન નમસ્કાર કરે છે, એને તૃપ્તિ થાય ને તો બહાર રખડવા નાખી ના જાય, રખડવા નાખી જાય, ગુસ્સો ના થાય. આ દર્શન ની કિંમત બહુ છે, તો જોડે બેસવાની કિંમત કેટલી બધી. એ ભૂલી જોડે બેસવાની અંતરાય આવે બુદ્ધિ ના પાકે. આગળ વધવા જ નહીં જોવે. મિશ્રતા થાય તો પછી વ્યવસ્થિત માં આવે ને, કે તેને વ્યવસ્થિત માં આવવા જ નહીં જવું. નહીં પણ પકડ્યું. હા તો બહુ પકડ્યું.
જે સંયોગો આવે એ પ્રયોગશાળામાં હોય એમાં મિશ્રતામાં આવવા જ નથી કે એટલી પ્રયત્ન કરું છું. પ્રયોગશાળામાં આવેલા સંયોગોને મિશ્રતામાં આવવા જ નહીં દઉં કે પ્રયોગશાળા ને શું બોલે? હા ભાઈ એ શબ્દ બોલે છે મેં કહ્યું આ પકડ્યું બહુ પકડ્યું ક્યાં તો પ્રયોગશાળામાં બેસવા દે તો મિશ્રતામાં આગળ રહે જ નહીં. હા હા પ્રયોગશાળામાં બેસવા દે હા તો મિશ્રતામાં પણ આગળ ત્યાં રહે જ સેટલમેન્ટ કે એકાઉન્ટ સેટલ કરી નાખો. ત્યાં સેટલ કરી નાખે છે હા, તો પ્રયોગશાળામાં પ્રતિક્રમણ કરવું બેસવા જ મનમાં. ના દે. પ્રયોગશાળા જ ના થવા દે તો હા પ્રયોગશાળા થવાની ત્યાં નથી ને. પણ પ્રયોગ તો થાય છે હું તમને કોઈ આપણે ભૂલી પ્રયોગ જાય થઈ જાય. કોઈ ભૂલી જાય આપણને તો એ જ વખતે એ સેકન્ડ એનો હિસાબ કરી નાખો. હા પ્રયોગશાળા આવે છે સંયોગ થયા ભેગા થયા બધા પ્રતિક્રમણ કરીને કાઢી નાખે. એ જ વખતે આવું વેરી કેરફુલ ટુ સી ઇટ ડઝન્ટ જાગૃતિ એટલી વધી ગઈ છે કે તરત તેને જાગૃતિ ખ્યાલ આવી જાય કે નહીં અને હું માફી માંગી લઉં. હું બોલ્યો ને તો તીર્થંકરોને કે જે પ્રયોગશાળા સત્સંગ કરી છે, હા તીર્થંકરોનું ધન છે ને, પ્રયોગશાળા સત્સંગ કરી છે. પ્રયોગશાળામાં આયા વગર જીવ માત્ર રહી શકે જ નહીં. એ તો અવાજ છે હજી પણ આવે છે. નિશ્ચય થાય, નિશ્ચય થાય એટલે શું? હા. કડવા મીઠા ફળ આપવાનો ધંધો જ નિશ્ચય થાય. લોક કહે ભગવાન ફળ આપે છે, ના નિશ્ચય થાય જ ફળ આપે. અને ફળમાંથી પાછું બીજ પડે. એ ભગવાને ક્યાંથી બીજ નાખવું પડતું નથી. કાલે બોલ્યા ને બેટરી ચાર્જ અને રિચાર્જ, બેટરી ચાર્જ જ નહીં થવા દેવી. હા બેટરી ચાર્જ ન થાય એ જોવાનું ખાસ કરીને. હા, બેટરી ચાર્જ ન થાય જોવાનું કે ચાર્જ થવા દેવી જ નહીં છે. અને એ ચાર્જ થાય છે પણ એ વખતે હું મારા મનમાં સંકલ્પ કરીને દ્રઢ સંકલ્પથી એને હું બોલી દઉં હું કદાચ તો એમ કહું કે ભાઈ મારી ભૂલ છે. એ પ્રતિક્રમણ કરેલો છો એ જ વખતે એ જ. હા, મારી ભૂલ છે. ચાર્જ થઈ જાય તરત પ્રતિક્રમણ કરેલું છે. વિતરાગોના સંસ્કાર છે ને કઈ હા મહાવિતરાગમાં થાય, હા મહાજૈનમાં થાય એટલે વિતરાગોનો સંસ્કાર તો કરે. પ્રયોગશાળા સમજે બહુ કામ કરે ને. હા પ્રયોગશાળા મિશ્ર દાદામાં જ વાંચ્યું કે બીજે ક્યાં વાંચ્યું? પહેલા હું આપણે પ્રયોગશાળા ચાર્જ કહે છે ને વિશેષણ discharge કહે છે. મારા મામાની સાથે મેં વાંચેલું તો ઘણું પણ છે. પ્રયોગશાળા ચાર્જ વિજ્ઞાન આ ચાર્જ. લોકો સમજતા નથી એટલે આપણે આ ચાલુ ભાષામાં કહીએ સાહેબ વાંચતા જ રહે. કે તીર્થંકરને સત્સંગ કહીએ. અત્યારે કસ્ટમમાં બધા ભણ્યા હતા અને પહેલા ભણ લોકો અત્યારે શબ્દ એક લખતા નહીં આવડતા લોકોને. તીર્થંકર વખતના શબ્દો અત્યારે લખતા નહીં આવડે. नेपाल जगह के गज्जी અને સંકોચ કીડ બોલ્યા છે તે તો આખા જગતમાં કોઈ જવાબ જ આપી શકે એમ નહીં. એનો અધર વડે જ નથી. એટલે ચાર્જ થતું બંધ થયું પણ ડિસ્ચાર્જ નો વાંધો નહીં, ડિસ્ચાર્જ છે. અને જે કંઈ થાય તે હું આપણે મૌન રાખીને બેસી રહું તો એનું વિચાર એની મેળે ઓટોમેટિક થઈ જાય. हाँ અને જે કઈ થાય એવું મૌન રાખી બેસી રહું તો ડિસ્ચાર્જ થઈ જાય છે. હે જે કઈ ચાર્જ થાય તો મૌન બેસી જાઉં, કોઈ બોલ્યું કઈ તો મૌન પકડી લઉં, સામે જવાબ ના આપવું એને તો ઓટોમેટિક ડિસ્ચાર્જ થઈ જાય. બરોબર ને? હા વિચાર નહીં થાય. નહીં થાય. અત્યારે ડિસ્ચાર્જ થાય ને એમને એટલે તો એમની ભાષાનો ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ ક્યારે થાય કે હું કોણ છું એવું ડિસિઝન થાય ત્યાર પછી ચાર્જ બંધ થાય. ચાર્જ બંધ થાય ને જ્યાં સુધી હું આમ છું. શું નામ આપનું? ભાઈલાલભાઈ. ડિસ્ચાર્જ ક્યારે થાય? ભાઈલાલભાઈ. હું ભાઈલાલભાઈ છું. હા. ત્યાં સુધી ચાર્જ રહે છે. કારણ કે ભૂલ ચાર્જ તેના જ થાય છે આરોપિત ભાવથી થાય છે. શું થાય? આરોપી છે. આરોપિત ભાવ આરોપી. કે જે તમે નથી જેનો તમે આરોપ કર્યો, તમે શુદ્ધાત્મા છો અને આરોપ કરો હું ભાઈલાલભાઈ છું. શું એટલે આરોપિત ભાવને જ ચાર્જ કર્યો. આરોપિત ભાવમાં જે જે ક્રિયા કરવામાં આવી એ ચાર્જ થયું કર્મ. બસ એ આરોપિત ભાવ છૂટી ગયો અને સ્વાભાવિક ભાવ ઉત્પન્ન થયો એટલે થઈ ગયું. એટલે હું શુદ્ધાત્મા થયું તમને ધ્યાન થઈ જાય એટલે થઈ ગયું. અત્યારે તો ભૈલાલભાઈ છે ભાન છે. અત્યારે તો ભૈલાલભાઈ શું એવું એ બોલે તો ખરા ને? હા બોલો. તો તમે બોલો હું ખેંચી દીધું મોહની કહી
ભાઈને ચાર્જ થતું નથી કર્મ, અને આ તો મોહ કરે છે. શું મોહ કરે છે? દાળ ભાત લાડવા ભજીયા બધું ખાતા હતા. આ તો ચારિત્ર મોહ છે, ચાર મોહ નથી, આ ડિસ્ચાર્જ મોહ. જાદુગર છે. રસિકભાઈ પૂછે છે આ કઈ જાદુગરી છે? આ કઈ જાદુગરી છે? આ જાદુગરી કઈ છે? રસિકભાઈ પૂછે છે. રસિકભાઈ હા, જાદુગરી હોય ને, આ તો દર અસલ સ્વભાવ ને, આ સ્વાભાવિક ભાવ છે. સ્વાભાવિક ભાવ, સ્વાભાવિક ભાવમાં બધી સ્વાભાવિક ભાવમાં આવે પરમાત્મા છે, અને વિભાવિક માં ગયો જીવાત્મા છે. અને જીવાત્મા એટલે શું? જીવડું હોય, ઝાડે હોય, ભેંસ હોય, પારો હોય, બધા ક્યાં પરમાત્મા? પરમાત્મા પદ ની નજીક ની વાતો ચાલે, એમના કમ્પાઉન્ડ ની અંદર વાતો ચાલે. પરમાત્મા ના કમ્પાઉન્ડ ની અંદર મોક્ષ માં દરવાજા પેઠા પછી વાતો ચાલે. જાદુગરી એટલે સામાન. જાદુગરી દરેક માણસો ખોટો દુરુપયોગ કરે છે એવું હોતું નથી. જાદુગરી નો અર્થ કેવો છે? કેટલાક સાચા અને હૃદયના માણસો હોય છે તે પણ જાદુગરી કરે છે. જાદુગરી કરવાથી સામા માણસ ને એની ઉપર શ્રદ્ધા દે છે, તો એનું કામ થાય. જાદુગરી નો એ અર્થ છે. આપણે અહીં જ્ઞાની પુરુષ એટલે તો શ્રદ્ધા બેસાડવાની કોઈ ના હોય, શ્રદ્ધાની મૂર્તિ જ હોય. શું થાય? મૂર્તિ જ એવી, શ્રદ્ધા આવી જ જાય. મૂર્તિ જ એવી હોય, શ્રદ્ધા આવી જાય. એટલે ભગવાને કહ્યું શ્રદ્ધાની મૂર્તિ કોક થોડો જન્મ થાય દુનિયા ઉપર, એટલે એમને તો ખેલ કરવા ના. અને પેલું કરે છે ખોટું નથી, કારણ કે લોકોને કેટલા દુઃખ ઓછા થાય. કઈ જાદુ કરી કોઈ એવડે રસ્તે જતો હોય તો જાદુ કરીને પેલાને શ્રદ્ધા જાય ને, આમ જાય તો જાય ને પાછું થઈ જાય. હિપ્નોટિઝમ કરે, હિપ્નોટિઝમ કરે ને એ ગમે તે એ હા. પણ એક જગ્યા છે ને. પણ એ જો સારા પેલા ને હિતના માટે કરે તો પોતાના સ્વાર્થ માટે કરે કે ને, સ્વાર્થ માટે કાયદો એક છે કે મેન્ટેનન્સ પૂરતું એમને લેવાનો અધિકાર છે. મેન્ટેનન્સ પૂરતું એમને લેવાનો અધિકાર છે. મેન્ટેનન્સ, અને મેન્ટેનન્સ ના લે તો બહુ કામ આપે. મેન્ટેનન્સ લેવાનું વૈદો ને જ્યોતિષીઓ ને બધા અધિકાર. મેન્ટેનન્સ તો થવું જ જોઈએ ને. પણ આ લોકો મેન્ટેનન્સ ક્યાં ગયું? અને પૈસા ભેગા કરવા મળે એટલે વૈદ નહીં એની બધી જ્યોતિષી નું ખરાબ છે. જ્યોતિષ કશું રહી છે. આ તો જ્યોતિષ તો આ લોકો એવા છે કે જાણી જોઈને માર થાય. જાણી જોઈને માર કારણ કે આજનો જ્યોતિષ શેના જેવું છે? આવો આવો ને આગળ આવો ને વાતચીત થાય. 9 જણને કહે કે તને એક આવશે, તને બીજો આવશે. એમાં એક જણ બીજા હું અપાડતો હોય મારું સાચું હોજ ને કઈ આવે. અને જે પેલા મૂર્ખ બની ગયા હોય ને તે મૂર્ખ બન્યો, પોતે મૂર્ખ બન્યો, બીજા કોઈને કહે નહીં મૂર્ખ બન્યો. જે પેલો કમાયો ને એ બધા હોજ ને કહે એમ આવ્યું હતું. શું કહે તેમાં મોરારજી જ્યોતિષ ને પાસે પૂછતે બોલાય. કારણ કે આનું નામ જ લોક કે છે અંધશ્રદ્ધાળુ માણસ હોય છે. આ અંધશ્રદ્ધા જેને હિસાબ ગણતા ના આવે. જય સચિદાનંદ.
જેને હિસાબ ગણતા ના આવડે તો અંધશ્રદ્ધા શું જ્યોતિષ પૂછવાનું હતું એને જે જાણતો એના પગમાં ચંપલ નથી તો બાપે શું કરવાના? એના ચંપલ અડધો ઘસી ગયેલો હોય તે અહીં શું કા બેસી ગયો છે? અહીં આગળ દુકાન નથી કશું નહીં, બેસી છે. હા અજાણ અહીંયા ફૂટા મરી આવે બરોબર. અહીંયા ફૂટા હોય ને પડ પંચ સહુ પેટ બર વાતણા આ બધા પેટ ભરવાના લઈ બેઠા છે. કોક હાથો હોય બાકી કળિયુગમાં હાથો ક્યાંથી લાવે? કળિયુગમાં સાચો કોક હોય ક્યાંથી લાવે? ખરા ખરા હિન્દુસ્તાન છે દેશ એટલે હમુરગું બીજ નાશ થાય એવું નથી. આ અધ્યાત્મ પ્રદેશ છે. શું છે? ક્યારે શું માણસ શું થશે શું કહેવાય? માટે કોઈને વેર વિખેર કરવો જોઈએ નહીં. શું કરવું? હવા ભૂલ્યો હોય તો લેટ ગો કરવી. કળિયુગ છે ને છોડી ભૂલ કરીને ઘેર આવે મા બાપ કાઢીને રહે. એ મા બાપ ને કેટલી જોખમદારી બેસે એ તો ભગવાન જ જાણે. એ છોકરો ભૂલ કરીને આવ્યો. મા બાપ એવા કડક હોય તો કાઢી. કારણ કે બનવાનું કોઈના હાથમાં વસ્તુનું છે, હાથમાં નથી. કેટલાક તો બહુ કડક હોય છે. ઝેર આપી દે માણસ. ક્યાં શું બગાડવાનું છે? મારું નામ છોકરો બગાડે છે. તારું નામ જ ક્યાં હતું? તે લોકોને પૂછ્યા તો ખરું. તમે જાઓ ને આચાર્ય મારે પાસે કે ચારિત્ર મોહ નું બહુ જોર છે. ચારિત્ર મોહ બોલાય નહીં કોઈ. ચારિત્ર મોહ તો સંકિત થાય પછી નો જે વધ્યો સતલસ રહ્યો એ ચારિત્ર મોહ. તે પેલા નો નહીં, પછી પેલા મોહ કહેવાય. પેલા દર્શન મોહ છે ને, મહામોહ. શું કહ્યું? મહામોહ. મોહ મોહ ની આગળ મહામોહ ની. મહામોહ તો ઘણા ખરા મહામોહ ની હોય પછી મોહ ની હોય. પણ ઊંચો મોહ કહેવાય ને, તો એ ઊંચી જાત નો મોહ કહેવાય ને. પણ મોહ તો ખરો જ. ઊંચી જાત શુભ મોહ કહેવાય. શુભ મોહ કહેવાય ને. આ શુભમ મોહ એ મોહ જ કહેવાય. મોહ તો ખરો. બે ભાગ નથી પાડ્યા. મોહમાં બે ભાગ પાડ્યા નથી. બરોબર. મોહ એટલે મોહ મૂર્છા. આમાંથી મૂર્છા ઉઠીને આમાં બેઠી. ઘરમાં સ્ત્રીમાં હતી ત્યાંથી ઉઠી અને આમાં બેઠી. મૂર્છાથી બહાર ગયો. સમ્યક થાય તારે મોહ મોહ તે સમ્યક મોહ ઉડ્યો. રહ્યો શું આવે? થાય કે ચારિત્ર. એટલે ચારિત્ર મોહ ત્યાં સુધી બોલાય નહીં પડે. બધે ચારિત્ર મોહ બોલાય છે. બધે સંકિત થાય પછી બોલાય. થાય તો બાકી રહ્યો એનું નામ ચારિત્ર. બાકી રહ્યો તે જ. બાકી જે નિર્જરા થાય તે ચારિત્ર મોહ. જે નિર્જરા થાય એ ચારિત્ર મોહ. ના, નિર્જરા તો બધા મોહ નો થવાનો. નિર્જરા તો કર્મ માત્ર ની નિર્જરા થવાની. પણ સંકિત મોહ જાય ત્યાર પછી ચારિત્ર મોહ રે. જય સચિદાનંદ. એનો શું આમ દાખલો લેવો હોય તો કયો રસ્તો કેવાય? અહીંથી તમે છે તે અમદાવાદ જવા માટે નીકળ્યા હોય તમે ના વકીલ, અને અમદાવાદ જવા નીકળ્યા હોય અને તમે છે તે કોટાના સ્ટેશને ભેગા થાવ. મુંબઈ થી અમદાવાદ નીકળ્યા હોય, કોટાના સ્ટેશને ભેગા થાવ તો કોઈ માણસ કે ક્યાં તમારે જવું છે? અમદાવાદ. ક્યાંથી આવો છો? મુંબઈ થી આવ્યા.
અમદાવાદ નો રસ્તો આ ન હોય કે અમદાવાદ નો રસ્તો આ નહીં. અમદાવાદ નો રસ્તો આ નો હોય એટલે તમે પૂછો ભાઈ શું કયો રસ્તો? અહીંથી જાઓ પાછા, હા અહીંથી પાછા જઈ અને વડોદરા સ્ટેશન ઉતરી પડજો બરોબર. અને વડોદરાથી ટ્રેન બદલજો અમદાવાદ પૂછીને બધાને, તો પછી તમે અમદાવાદ પહોંચી જશો. એટલે તમે ત્યાંથી જે પાછા ભરવા તે ઘડીએ છે તે સંકિત મોહ ઉડ્યો, અરે મિથ્યા મોહ ઉડ્યો, મિથ્યા મોહ તમને થયું, તમે સાચી સમજણ પડી.